પાટણ જિલ્લાના સાતલપુરના મઢુતરા નજીકથી પસાર થતી કેબીસી કેનાલમાં આજે વહેલી સવારે ઇનોવા કાર ખાબકી હતી. કાર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર કેનાલમાં ખાબકતા પાણીમાં ગરક થઈ હતી. બનાવની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને પાણીમાં ગરક થયેલી કારને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. બનાવની મળતી માહિતી મુજબ શનિવારે સવારે સાતલપુરનો શખ્સ રાપરના ફતેગઢ ગામે ગયો હતો, જ્યારે પોતાની ગાડી લઈને પરત સાતલપુર ફરી રહ્યો હતો. ત્યારે સાતલપુર મઢુતરા માર્ગ પર ગાડીના સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ઇનોવા ગાડી કેનાલમાં ખાબકી હતી. ઇનોવા ગાડી ચાલક સાથે કેનાલમાં ખાબકી હોવાની જાણ કેનાલ આસપાસના ખેતરમાં કામ કરતા લોકોને થઈ હતી. લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. બનાવની જાણ સાતલપુર પોલીસને કરતા પોલીસે ઘટના સ્થળે ધસી આવી હતી. કેનાલમાં ખાબકેલા ચાલક સાથેની કારને ટીમને મદદથી બહાર કાઢવામાં આવી હતી. કચ્છ જિલ્લામાં ઠંડીની ધાર વધુ તીક્ષ્ણ બની છે. લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થતાં કાતિલ ઠંડીથી કચ્છવાસીઓ ધ્રુજી ઉઠ્યા હતા. લઘુત્તમ તાપમાનમાં ઘટાડા સાથે ઠંડો વાયરો ફૂંકાતા દિવસભર માહોલ ઠંડોગાર રહ્યું હતું. છેલ્લા ઘણા દિવસોથી રાજ્યના સૌથી શીત મથકના સ્થાને અડીખમ રહેલા નલિયાનું લઘુત્તમ તાપમાન આજે 6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. વિતેલા 24 કલાક દરમિયાન જ તાપમાનમાં 2 ડિગ્રીના ઘટાડાથી અબડાસાના લોકોને કાતિલ ઠંડીનો અનુભવ થયો હતો. ઠારના પગલે જનજીવન પ્રભાવિત થયું છે. લોકોએ બિનજરૂરી કારણોસર બહાર જવાના બદલે ઘરમાં જ પૂરા રહેવાનું પસંદ કરતા માર્ગો અને બજારો સુમસામ બન્યા હતા. ઉત્તરાધાર ઠંડા પવનોએ ઠારની તીવ્રતામાં વધારો કર્યો છે. ગત મોડી સાંજથી ઠંડી વધુ પ્રભાવક બની હતી. રાત્રિ દરમિયાન વાતાવરણ ઠંડુગાર બની રહેતા રાત્રિ ફરજ બજાવતા સુરક્ષાકર્મીઓ વગેરે તાપણા કરી ઠંડીથી બચવાના પ્રયાસો કર્યા હતા. આજે વહેલી પરોઢથી મોડી સવાર સુધી ઠાર અનુભવાયો હતો. સૂર્યનારાયણ દર્શન લીધા બાદ પશુ પંખીઓ જ નહીં, લોકો પણ કુમળા તડકામાં બેસી ઠંડીથી રાહત મેળવતા નજરે ચડ્યા હતા. જિલ્લા મથક ભુજનું ન્યૂનતમ તાપમાન 11.2 અને કંડલાનું 14 ડિગ્રી નોંધાયું હતું. હવામાન શાસ્ત્રીઓ હાલ ઠંડી યથાવત રહેવાની આગાહી કરી રહ્યા છે. પશુપાલન એ કચ્છ જિલ્લાનું સૌથી વધુ રોજગાર આપતું કૃષિ પછીનો બીજો સૌથી મોટો વ્યવસાય છે. કચ્છમાં પશુઓની સંખ્યાનો આંક માનવ વસ્તી કરતાં પણ ઊંચો છે. ગાય, ભેંસ, ઘેટા, બકરા જેવા દુધાળા પશુઓ સાથે મોટો રણ વિસ્તાર ધરાવતા કચ્છ જિલ્લામાં ઊંટની સંખ્યા પણ ખૂબ ઊંચી હતી. પરંતુ 90ના દાયકામાં પચ્છમની ઓળખ સમા ઊંટની સંખ્યા ઉત્તરોત્તર ઘટતા ચિંતા ફેલાઈ હતી. વર્ષ 1992માં કચ્છમાં ઊંટની સંખ્યા 17,630 હતી, જે વર્ષ 2012માં ઘટીને માત્ર 7,967 જ રહી હતી. જો કે છેલ્લા થોડા વર્ષોથી ઊંટડીના દૂધના ખરીદી કેન્દ્રો શરૂ થતા કચ્છની ઓળખ સમા ઊંટની સંખ્યામાં ક્રમશઃ વધારો થયો છે. ઊંટડીના દૂધના સારા ભાવ મળતા થયા હોવાથી પશુપાલકો ફરી ઊંટ પાલનમાં સક્રિય ધ્રસ દાખવતા થયા છે. હાલે કચ્છમાં 21મી રાષ્ટ્રીય પશુધન ગણતરી ચાલી રહી છે. કચ્છમાં હાલ ઊંટની વસ્તી 11,500થી વધુ હોવાનું અનુમાન છે. જો કે ઊંટની વસ્તીનો વાસ્તવિક આંક પશુધન ગણતરી પૂર્ણ થયા બાદ જાણી શકાશે. વર્ષ 2014થી કચ્છમાં ઊંટની વસ્તી ફરી વધારો થયો છે. આ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ પચ્છમની ઓળખ સમા ઊંટની સંખ્યામાં સતત થઈ રહેલા ઘટાડાથી ચિંતા ફેલાઈ હતી. કચ્છનો પશ્ચિમ વિસ્તાર ઊંટ પાલન માટે આદર્શ સ્થળ ગણાય છે. કાળા ડુંગર અને ગોરા ડુંગર વિસ્તારમાં કુદરતી ઉગતા ખીજડા, ખેર, દેશી બાવળ, બોરડી સહિતના વૃક્ષો, વનસ્પતિ ઊંટ માટે ઉત્તમ ખોરાક છે, જે પશ્ચિમ વિસ્તારમાં પુષ્કળ પ્રમાણમાં ઉપલબ્ધ છે. આ વિસ્તારમાં રહેતો સમા સમુદાય ઊંટ અને ઊંટડીઓ પાળવાનો શોખ ધરાવે છે. એક સમય હતો જ્યારે બંને પશ્ચિમ વિસ્તારમાં પરિવહન માટેના સાધનો ખૂબ ઓછા હતા, ત્યારે અહીંના લોકો આવન જાવન અને જીવન જરૂરી ચીજવસ્તુના પરિવહન માટે ઊંટનો ઉપયોગ કરતા હતા. ડુંગરાળ અને રણ વિસ્તાર માટે ઊંટ પરિવહનનું સર્વોત્તમ સાધન હતું, જેથી આ વિસ્તારમાં ઊંટની જરૂરિયાત અન્ય વિસ્તારોની સરખામણીએ વધુ રહેતી હતી. પશ્ચિમના ઊંટ ઉચ્ચ ગુણવત્તા ધરાવતા હોય છે. પશ્ચિમના ધોરાવર, રબીરી, દિનારા અને મોટામાં ઊંટડી વધુ જોવા મળે છે. કચ્છમાં સરકાર સરહદ ડેરી દ્વારા ઊંટડીનું દૂધનું કલેક્શન સેન્ટર શરૂ થતા રબારી અને ફકીરાણી જત સમુદાયના પશુપાલકો ઊંટ ઉછેરના વ્યવસાયમાં પાછા આવ્યા છે. ઊંટ પાલનના વ્યવસાયમાં સારી આવક થતી હોવાથી આ વ્યવસાયમાં રોનક પાછી ફરી છે. દૂધની સારી આવક હોવાથી ઊંટડીઓની કિંમતમાં પણ વધારો થયો છે. રાષ્ટ્રીય પશુધન ગણતરી અનુસાર કચ્છ જિલ્લામાં વર્ષ 1992માં ઊંટની સંખ્યા 17,630 હતી, ત્યારબાદ તેમાં ક્રમશઃ ઘટાડો થયો હતો. 1997ની ગણતરીમાં કચ્છમાં 16,908, 2003ની ગણતરીમાં 10,850 ઊંટડી નોંધાયા હતા. વર્ષ 2007માં 8,575, જ્યારે 2012માં તે સંખ્યા ઘટીને 7,967 રહી હતી. 7 વર્ષ બાદ 2019માં થયેલ પશુધન ગણતરીમાં કચ્છમાં ઊંટની વસ્તી 9,042 થઈ હતી, જ્યારે હાલ કચ્છમાં ઊંટની અંદાજિત વસ્તી 11,500થી વધુ હોવાનું અનુમાન છે. વાસ્તવિક આંક પશુ ગણતરી સંપન્ન થયા બાદ જાણી શકાશે. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ જિલ્લા ન્યાયાલય ભુજ દ્વારા આ વર્ષની ચોથી અને છેલ્લી રાષ્ટ્રીય લોક અદાલત યોજવામાં આવી હતી, જેમાં ફોજદારી, સિવિલ દાવા, પીજીવીસીએલ,
માંગણીની રકમ સહિતના કેસો મુકાયા હતા. જિલ્લાના મુખ્ય ન્યાયાધીશની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરાયું હતું, જેમાં 7,500 જેટલા પેન્ડિંગ કેસો મુકાયા હતા, જેમાં સમાધાન લાયક 6,000 કેસોનો નિકાલ થયો હતો. આ લોક અદાલતમાં 10 જેટલી સંસ્થાઓ, કંપનીઓએ ભાગ લીધો હતો. આજ રોજ 14મી ડિસેમ્બર 2024ના રોજ આ વર્ષની ચોથી અને છેલ્લી રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે. આજ રોજની લોક અદાલતના આયોજન મુજબ સમાધાન થઈ શકે તેવા ફોજદારી કેસો અને સિવિલ દાવાઓ, લેણી રકમની માગણીની રકમો, જીબીના બિલો, લાઇટ બિલો તથા નળવેરા વગેરેને લગતી જે મેટરો છે તે ખૂબ જ મોટા પાયે મૂકવામાં આવેલ છે. આજ રોજની લોક અદાલતમાં 7,500 જેટલા પેન્ડિંગ કેસો મૂકવામાં આવેલા છે. તે સિવાય જે કેસો હજી અદાલતમાં આવ્યા નથી તેવા ટ્રાફિક ચલણ તથા બેંક રિકવરી અને માગણાને લગતા જે કેસો છે તેવા કેસો પણ ખૂબ જ મોટા પાયે મૂકવામાં આવેલા છે. આજ રોજની રાષ્ટ્રીય જે લોક અદાલત છે તેમાં ચેક પરતને લગતા, બેંકની લેણી રકમને લગતા જે દાવાઓ છે તે તથા મોટર અકસ્માત વળતરને લગતા કેસો ખૂબ જ મોટા પાયે મૂકવામાં આવેલા છે. તે સિવાય અકસ્માત વળતરના કેસો અને લગ્ન જીવન સંબંધી જે તકરારો હતી એને લગતા કેસો પણ સારા એવા મૂકવામાં આવેલા છે. 10 જેટલી સંસ્થાઓ અને કંપનીઓ આજ રોજની લોક અદાલતમાં ભાગ લીધો છે અને આશા છે કે આજ રોજની લોક અદાલતમાં જે પેન્ડિંગ કેસો છે તે પૈકી 5,000 થી 6,000 જેટલા કેસો પૂરા થશે તથા ટ્રાફિક ચલણ અને બેંક રિકવરીના જે પ્રી ઇન્સ્ટિટ્યુશન કેસો છે તે પણ 5,000-7,000 જેટલા પૂરા થાય તેવી પૂરી શક્યતા છે. હા, જે ટ્રાફિક ચલણને લગતા જે કેસો હોય તેમાં પણ આપણા ત્યાંથી લોક અદાલતની નોટિસ જારી કરવામાં આવે છે અને જે વ્યક્તિ ઉપર મેમો ગયો હોય તે વ્યક્તિ એમાં જણાવેલ લિંક ઉપર જો પેનલ્ટીની રકમ ભરપાઈ કરી દે તો એ મેટર એની પૂરી કરી દેવામાં આવે છે. રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ ગુજરાત કાનૂની સેવા સત્તામંડળના માર્ગદર્શન હેઠળ આજે કચ્છની તમામ અદાલતોમાં રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરાયું છે. અંજાર ખાતે પણ આજે રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરાયું છે, જેમાં લગ્ન વિષયક તકરારો, જમીન સંપાદન, મોટર એક્સિડન્ટ, ગ્રાહક સુરક્ષાના કેસ, જમીન કેસો, ચેકના કેસો, મોબાઈલ કંપનીના કેસો, કામદાર વળતર, વીજ કંપનીના કેસો, બેંકના કેસો વગેરે કેસો તમામ રાખવામાં આવ્યા હતા, જેમાં પક્ષકારો તેમજ વકીલો હાજર રહ્યા હતા. અંજારના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ, પ્રિન્સિપાલ, સિનિયર સિવિલ અને ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ જજ સહિત વકીલો તેમજ સંસ્થાના મેનેજરો, બેંક, પીજીવીસીએલ તેમજ કંપનીના અધિકારીઓ હાજર રહ્યા હતા. આજરોજ આપણે રાષ્ટ્રીય લોક અદાલતનું અંજાર મુકામે ઉદ્ઘાટન કરવામાં આવેલ છે. તેમાં પીજીવીસીએલ, બેંક તેમજ અન્ય સંસ્થાઓના આપણે લિટિગેશન મૂકવામાં આવે છે, જેમાં પ્રી લિટિગેશનનો પણ સમાવેશ થાય છે. સેશન્સ કોર્ટની વાત કરીએ તો આપણે જીબીની જે પીજીવીસીએલની સમરીઓ છે તે છે, નેગોશિયેબલના છે, તેમજ અમુક બીજા જે સમાધાન લાયક છે એમએસસીપી આ છે તે એ પણ મૂકવામાં આવે છે અને મહત્તમ લોકો લાભ આજરોજ લેવાના છે એવું છે. ઘણા પક્ષકારો આવ્યા છે અને આ વિસ્તારના દરેક માણસને સમાધાનરૂપી જે સુખદ અંત આવે એના કેસોનો અને તેઓનું સમય શક્તિ અને બધાનો જે છે એ સદુપયોગ થાય અને બીજા કાર્યમાં તેઓ રહી શકે તેવી આજરોજ આપણે આયોજન કરેલ છે. રાષ્ટ્રીય લોક અદાલતનું આજ રોજ અંજાર ખાતે આયોજન કરવામાં આવેલ છે, જેની અંદર પીજીવીસીએલના દાવા, બીજા સિવિલ લિટિગેશન, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટના કેસો, પછી ગુના જે પેટી ઓફેન્સ હોય એના કબૂલ કરી શકાય એવા કેસો વગેરે કેસો આજ રોજ મૂકવામાં આવેલ છે અને વધારેમાં વધારે પક્ષકારોને આજે નોટિસો કાઢવામાં આવેલ છે અને એવું જણાઈ આવે છે કે આજરોજ ખાસી હાજરી છે એટલે સારા એવા કેસોનો નિકાલ થાય અને તે દ્વારા કોઈનો જય નહીં અને પરાજય નહીં એવી સ્થિતિ સર્જાય કે જેથી શાંતિપૂર્ણ રીતે લોક અદાલત સંપન્ન થાય અને સારામાં સારો પક્ષકારને ન્યાય મળે. ભારતીય સંસ્કૃતિના સંગીતને ઉજાગર કરી પ્રોત્સાહન આપવા કચ્છ યુનિવર્સિટી ખાતે પંડિત વિનાયક નાનાલાલ વોરા સંગીત પીઠ સુગમ સંગીત હડુ કંઠ્ય સંગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર, રજિસ્ટ્રાર, રાજ્યના પૂર્વ નાણામંત્રી, મુક્ત જીવન મહિલા કોલેજના ટ્રસ્ટી સહિતના મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરાયું હતું. સુગમ સંગીત હડુ કંઠ્ય
સંગીત સ્પર્ધામાં વિવિધ કોલેજના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને પોતાની પ્રતિભા ઝળકાવી હતી. કાર્યક્રમ દરમિયાન વિવિધ રચનાઓ પ્રસ્તુત કરાઈ હતી. ગાયન અને સંગીત ક્ષેત્રના અનેક ચાહકોએ ઉપસ્થિત રહીને દરેકની રજૂઆતોને વધાવી પ્રોત્સાહન આપ્યું હતું. તમામ વિજેતાઓને પુરસ્કૃત કરાયા હતા. કાર્યક્રમનું આયોજન પ્રોફેસર કાશ્મીરાબેન મહેતાના માર્ગદર્શનમાં તેમની ટીમે સંભાળ્યું હતું. આજે કચ્છ યુનિવર્સિટીમાં પંડિત વિનાયક વોરા સંગીત પીઠનો એક કાર્યક્રમ યોજાયો છે, જેમાં સુગમ સંગીતની સ્પર્ધા છે, જેમાં વિવિધ કોલેજોના સ્પર્ધકો ભાગ લેશે અને સુગમ સંગીત રજૂ કરશે. એનામાંથી 3 ઇનામો જાહેર કરીશું અને એની સાથે આજે 2 કલાકારો શ્રેયસ પઢારિયા અને રાજેશ પઢારિયા બંને પિતા પુત્રની જુગલબંધી રજૂ થશે. 6 કોલેજોએ ભાગ લીધો છે. વિદ્યાર્થીઓને સંગીત પ્રત્યેની રુચિ જે છે એ જાગે અને એ લોકોની જે ટેલેન્ટ છે એ બહાર આવે, એના માટેનો આ કાર્યક્રમ છે. આજે સંગીત વેસ્ટર્ન કલ્ચરથી વધારે પ્રભાવિત થયું છે અને સુગમ સંગીત એ ભારતીય સંસ્કૃતિનું એક મહત્વનું અંગ કહી શકાય. તો જે સુગમ અને શાસ્ત્રીય સંગીત પ્રત્યે લોકોની રુચિ જાગે એના માટેનો આ કાર્યક્રમ છે. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ઉદય ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.